આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા 11મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જે અંતર્ગત આજે 21મી જૂનના રોજ આણંદ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાગોળપુરા પ્રમુખ સ્વામી હોલ ખાતે કરવામાં આવી। આણંદ જિલ્લામાં 21મી જૂનના રોજ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, અગ્રણીઓ, નાગરિકો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લામાં યોજાનાર આ યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર જિલ્લામાં કુલ 5 લાખથી વધુ લોકો આંતરરાષ્ટ્રીય યોગમાં જોડાયા હતા। વિશ્વ યોગ દિવસ 21મી જૂન સમગ્ર વિશ્વમાં 177થી વધારે દેશોએ જ્યારે સ્વીકૃતિ આપી છે એવા આજના આણંદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી યોગની શરૂઆત કરી અને સાથે સાથે મેદસ્વીતા ઘટાડવા માટે અને યોગ વન અર્થ સાથે જે દુનિયા જે છે એ દુનિયાને એક સૂત્રતા બાંધવા માટેનું આ એક મહાન કાર્ય જે યોગ છે યોગ દ્વારા થઈ રહ્યું છે। વિશેષ કરીને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દુનિયાને યોગ થકી સ્વાસ્થ્ય જીવનની ખૂબ મોટી ભેટ આપી છે। આપણા ઋષિમુનિઓની આ સંસ્કૃતિ હતી પરંતુ વિસરાઈ ગઈ હતી। એ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ફરી વિશ્વ સમક્ષ મૂકી અને મોદી સાહેબે આખા વિશ્વને યોગ સાથે જોડ્યું છે। ત્યારે આજે અહીંયા આણંદ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર એવા કાર્યક્રમની અહીંયા કરવામાં આવ્યો। સાથે સાથે અનેક લોકો સમાજ જીવનના પણ આજે જોડાયા અને આજનો આ કાર્યક્રમ એ યોગ માટે નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો સંદેશો આપતો કાર્યક્રમ રહ્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।